તો કોંગ્રેસને લાગી શકે છે વધુ એક ઝટકો। જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા કોંગ્રેસ છોડે તેવી શક્યતા। હાર્દિક પટેલના કોંગ્રેસ પ્રવેશ પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો મળી શકે છે। હાર્દિકે જામનગરની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। તેને લઈને કોંગ્રેસના સ્થાનિક નેતાગીરીમાં ક્યાંક અસંતોષનો માહોલ ગઈકાલે પણ જોવા મળ્યો અને આજે પણ આ માહોલમાં અને સૌથી વધારે જો અગ્રેસર નામ હોય તો જામનગર ગ્રામ્યના એમએલએ વલ્લભભાઈ ધારવિયા કોંગ્રેસ છોડે તેવી શક્યતા છે। હાર્દિક પટેલ જામનગરથી લોકસભાની ચૂંટણી લડવાની જે તૈયારી તેમણે બતાવી છે અને એ તૈયારીના ભાગરૂપે કોંગ્રેસમાં જ અસંતોષ જોવા મળ્યો। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, હાર્દિક પટેલ જામનગરની લોકસભા બેઠકથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે, તેના માટેની તૈયારીઓ પણ ક્યાંક અંદરો-અંદર જોવા મળી રહી છે। જામનગરમાં કોંગ્રેસમાં સંતોષ અને ક્યાંક વિરોધો વંટોળ જોવા મળ્યો। જગદીશ, જે પ્રકારના દ્રશ્યો અત્યારે થોડા સમય પહેલા જ જે રીતે કમલમ ખાતે જોવા મળ્યા કે પરસોત્તમ સાબરિયા છે કે જેઓ હવે કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે, આ જ પ્રકારના દ્રશ્યો હવે આજે સાંજે પણ જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે। કારણ કે જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયા છે તેઓ પણ કોંગ્રેસનો હાથ છોડે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે કે આજ સાંજ સુધીમાં તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપે તેવી પણ શક્યતા છે। હાલની વાત કરવામાં આવે તો હાલમાં તેના જે તમામ મોબાઈલ છે તે પણ સ્વિચ ઓફ આવી રહ્યા છે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તેમના દ્વારા તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન પણ હાથ ધરવામાં આવ્યો છે, પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો સંપર્ક થઈ શક્યો નથી અને તેઓ જે કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપનો કેસરીઓ ધારણ કરે તેવી હાલ પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જગદીશ, કોંગ્રેસને એક મોટો ઝટકો કહી શકાય, કારણ કે જવાહર ચાવડા, ત્યારબાદ હળવદના ધારાસભ્ય અને અત્યારે હવે ત્રીજા ધારાસભ્ય છે તે કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે। સૌથી મહત્વની વાત છે કે આ એક એવો વિસ્તાર કે જ્યાં પાટીદાર નેતા જે હાર્દિક પટેલ છે તેમના દ્વારા કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ કર્યા બાદ ત્યાં ચૂંટણી લડવાની તૈયારી દર્શાવવામાં આવી છે અને તેવા સમયે કોંગ્રેસના ધારાસભ્ય છે તે કોંગ્રેસનો હાથ છોડીને જાય તે કોંગ્રેસ માટે પણ એક મોટી મુસીબત છે, તે સાબિત થશે। સ્વાભાવિક છે કે દરેક જે ધારાસભ્યો છે તે કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે ત્યારે કહી રહ્યા છે કે તેઓ વિકાસની રાજનીતિ સાથે જોડાઈ રહ્યા છે, પરંતુ જે રાજકીય દાવપેચ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। સૌરાષ્ટ્રમાં જે ભાજપને જે ડેમેજ થયું હતું તે ડેમેજ કંટ્રોલ કરવા માટેનો એક પ્રયાસ છે તે ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે અત્યારે લાગી રહ્યું છે। અત્યારે જે માહિતી મળી રહી છે કે આજ સાંજ સુધીમાં તેઓ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી શકે છે। જગદીશ, બિલકુલ મોહિત, નજર બનાવી રાખજો। આભાર તમામ માહિતી પૂરી અપડેટ આપવા બદલ। એક બાદ એક કોંગ્રેસ માટે મોટો ઝટકો અને આવનારી લોકસભાની ચૂંટણી નજીક છે, કોંગ્રેસ નાજુક દેખાઈ રહી છે। હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાત ની સાથે જ જામનગરથી જે લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે ત્યાંની સ્થાનિક નેતાગીરીમાં સંતોષનો જુવાળ ઉભો થયો છે।